નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। રાજ્યમાં એક સાથે 5 વરસાદી સિસ્ટમ એક્ટિવ થતા દરિયાઈ કાંઠે 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે ઉત્તરથી લઈ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં લો પ્રેશર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ડ્રફ એક્ટિવિટ થવાના કારણે વરસાદી સિસ્ટમ મજબૂત બની છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે। કંઈક ભારે તો કંઈક અતિ ભારે વરસાદ ખાબકી રહ્યો છે। ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનો કહેર યથાવત છે। જી હા મિત્રો, હવે આ બધાની વચ્ચે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી આપી છે। હાલમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।